હેલો બાળકો, કેમ છો? મજામાં? અગાઉના પીરિયડમાં ક્વેશ્ચન નંબર 6 સુધી પૂરું કર્યું હતું. હવે આજે આપણે ક્વેશ્ચન નંબર 7થી શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 7 શરૂ કરીએ એ પહેલાં જુઓ, અહીં તમને ઉપર એક કોષ્ટક આપેલું છે જેમાં 1 to 20 સુધીના તમને સ્પેલિંગ આપેલા છે, જે તમે ધોરણ 3માં ભણીને આવ્યા છો. હવે નીચે ક્વેશ્ચન નંબર 7માં જે ખાલી જગ્યા આપી છે તે નંબર્સના આધારે છે, તો ચલો આપણે તે જોઈએ. ક્વેશ્ચન 7, વાક્ય વાંચી કાઉન્સમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને લખો. પહેલું, આઈ હેવ આઈઝ. આઈઝ એટલે આંખો, આઈ હેવ એટલે મારી પાસે. હવે આંખો છે એ કેટલી હોય? 1 કે 2? 2 હોય, તો અહીં કાઉન્ટ્સમાંથી જોઈને 2 લખીશું. તેના પછીની યુ હેવ બ્લેન્ક નોઝ. યુ હેવ એટલે તમારી પાસે, નોઝ એટલે નાક. હવે નાક છે એ કેટલા હોય? 1 કે 2? 1, તો લખી દો અહીં 1. નંબર 3, આઈ હેવ ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. હવે આંગળીઓ છે એ કેટલી હોય? 1 કે 10? 10 હોય, તો અહીં લખી દો 10. તેના પછીનું આઈ હેવ બ્લેન્ક ફીટ. હવે ફીટ છે એ કેટલા હોય? 2 હોય કે 10 હોય? 2 હોય, તો લખી દો અહીં 2. તેના પછીનું અ સ્ક્વેર હેઝ સાઇડ્સ. હવે સ્ક્વેર છે એને કેટલી સાઈડ હોય? 3 હોય કે 4 હોય? 4, તો અહીં લખી દો 4. નંબર 6, અ ટ્રાયંગલ હેઝ બ્લેન્ક સાઇડ્સ. હવે ટ્રાયંગલ છે એને કેટલી સાઈડ હોય? 3 હોય કે 4 હોય? 3 હોય, તો અહીં લખી દો 3. ટ્રાયંગલ એટલે ત્રિકોણ. તેના પછીનું અ રેક્ટેંગલ હેઝ સાઇડ્સ. હવે લંબચોરસ છે એને કેટલી સાઈડ હોય? 3 હોય કે 4 હોય? 4 હોય, તો અહીં લખી દો 4. તેના પછીનું અ કેટ હેઝ લેગ્સ. કેટને કેટલા લેગ હોય? કેટ એટલે બિલાડી, લેગ એટલે પગ. કેટલા હોય? 4 હોય કે 2 હોય? 4, તો અહીં લખી દો 4. તેના પછીનું અ બસ હેઝ વ્હીલ્સ. હવે બસ છે એને કેટલા વ્હીલ હોય? 2 હોય કે 4 હોય? 4, તો અહીં લખી દો 4. અ મંકી હેઝ બ્લેન્ક ટેલ. વાંદરાને કેટલી પૂંછડી હોય? 1 કે 10? 1, તો અહીં લખી દો 1. ચલો, આટલું થઈ ગયું. હવે સામેના પેજ પર જુઓ. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન 8, ચિત્રો જોઈ ચોરસ, વર્તુળ, લંબચોરસ અને ત્રિકોણની સંખ્યા ગણો. હવે જુઓ, અહીં તમને ચિત્ર આપેલું છે, તેમાંથી તમારે કેટલા ચોરસ છે, કેટલા ગોળ છે, કેટલા લંબચોરસ છે અને કેટલા ત્રિકોણ છે એ તમારે ગણવાના છે. અને અહીં આપ્યું છે ત્યાં તમારે ગણીને લખવાના છે.
હવે જુઓ, આ એક ચિત્ર આપેલું છે, તેમાં અલગ અલગ શેપનો ઉપયોગ કરીને એક આખું ચિત્ર બનાવ્યું છે. હવે તમારે એ શેપ ગણીને અહીં લખવાના છે. કેટલા સ્ક્વેર છે, સર્કલ કેટલા છે, રેક્ટેંગલ કેટલા છે અને ટ્રાયેંગલ કેટલા છે, જે તમારે હોમવર્કમાં લખવાનું છે. હવે જુઓ, આ પણ એ જ રીતના છે, એમાં ગણીને લખવાના છે. હવે જુઓ ક્વેશ્ચન નંબર 9. ચિત્રમાં તમને ગમતા રંગ પૂરો. ચિત્રના નામ અને રંગ વડે ખાલી જગ્યા પૂરો. હવે અહીં તમને એક ચિત્ર આપેલું છે, તેનું તમારે કાઉન્ટ્સમાંથી છે નામ ગોતીને લખવાનું છે અને નીચે તેનો કલર લખવાનો છે. ચલો, પહેલું શેનું ચિત્ર છે? પતંગ. પતંગ એટલે શું થશે? કિટન કે કાઇટ? કાઇટ. તો અહીં લખી દો કાઇટ. ધીસ ઇઝ અ કાઇટ એટલે કે આ પતંગ છે. ઇટ ઇઝ અ, હવે જે નીચેની ખાલી જગ્યા છે એમાં કલરનું નામ લખવાનું છે. ઇટ ઇઝ અ યલો. યલો લખી દો. તેના પછીનું શેનું ચિત્ર છે? દડાનું. દડો એટલે શું થશે? બોલ કે બેટ? બોલ. તો અહીં લખી દો બોલ. ધીસ ઇઝ અ બોલ. ઇટ ઇઝ ઓરેન્જ. તેના પછી જુઓ, શેનું ચિત્ર છે? કપ કે કેપ? કેપ. કેપ એટલે ટોપી. ધીસ ઇઝ અ, ખાલી જગ્યામાં શું આવશે? કેપ. તો લખી દો કેપ. તેના પછીની ખાલી જગ્યામાં શું લખવાનું? એનો કલર. ઇટ ઇઝ બ્લુ. તો અહીં લખી દો બ્લુ. હવે સામેના પેજ પર જુઓ, શેનું ચિત્ર છે? ફુગ્ગાનું. ફુગ્ગો એટલે શું થશે? બલૂન કે બોલ? ધીસ ઇઝ અ બલૂન. ઇટ ઇઝ, લખી નાખો પિંક. નંબર 5, શેનું પિક્ચર છે? ગાડી. ધીસ ઇઝ અ, કાર આવશે કે કેટ આવશે? કાર. ધીસ ઇઝ અ કાર. હવે કારનો કલર છે એ કેવો છે? ઇટ ઇઝ બ્લેક. તો અહીં લખી દો બ્લેક. તમારે અહીં સુધી તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરું કરવાનું છે અને બાજુમાં જે ચિત્ર આપેલું છે તેમાં તમને ગમતા રંગ પૂરવાના છે.